વૈશ્વિક બજારમાં ખનિજ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો. પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે ઉત્પાદન ક્ષમતા વધારવા ફાતિહ બિરોલનો ભાર. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના કાર્યકારી નિયામક ફાતિહ બિરોલે જણાવ્યું છે કે ખનિજ તેલના ભાવ ગત સપ્તાહની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટ્યા છે. જોકે તેમણે ચેતવણી આપી છે કે એજન્સી પાસે રહેલો સુરક્ષિત તેલનો ભંડાર માત્ર એક કામચલાઉ રક્ષણ પૂરું પાડી શકે છે, પરંતુ તે ઉર્જા સંકટનો કોઈ કાયમી ઉકેલ નથી. આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે વૈશ્વિક બજારમાં તેલના પુરવઠા અને માંગ વચ્ચે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. વૈશ્વિક અર્થતંત્રના વિશ્લેષણમાં બિરોલે સ્પષ્ટ કર્યું કે ભલે અત્યારે કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેલના ભંડારો પરની નિર્ભરતા લાંબા ગાળા માટે જોખમી સાબિત થઈ શકે છે. ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે માત્ર અનામત જથ્થા પર આધાર રાખવાને બદલે ઉત્પાદન ક્ષમતા વધારવી અને ઉર્જાના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવું અનિવાર્ય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક અને રાજકીય તણાવને કારણે પુરવઠા સાંકળવામાં જે અવરોધ ઊભો થાય છે તેની સામે લડવા માટે આ ભંડારો માત્ર ટૂંકા ગાળાની રાહત આપી શકે છે. IEA countries are making around 400 million barrels of oil available to the market to offset the supply lost from the effective closure of Strait of Hormuz. This quick action by the IEA had a calming impact on markets. Oil prices today are significantly lower than they were 1 week ago. But while our stock release can provide a buffer for now, it is not a lasting solution. As I said last week, repeatedly, the single most important thing for a return to stable flows of oil and gas is the resumption of transit through the Strait of Hormuz.